ચલો આજે આપણે આવી ગયા છીએ અશોકભાઈના ખેતર. જુઓ આવું આવો કાંક વરસાદ પડ્યો છે, આવું કાંક પાણી છે. એટલો વરસાદ ધોકા મેં પીડ્યો, ધોકા મેં એટલો પીડ્યો ને એટલે બધા ભરી દીધા મીસા. હા, ફૂકાવાનું નામ નહીં લે 15-20 જમણ. વરસાદ પડ્યો બહુ અમારા ગામમાં. વિડીયામાં બના રહેજો, તમને આજ વાણ બતાવવાનું છે આપણે. આવો કાંક કેળો છે, જો જંગલ ટાઈપનો કેળો થઈ ગયો છે. જો ધમધમાઈ દીધા ને બધા, પાટું બાટું બધું ભરી દીધું. આ કલાક કેરનો મેં છે અહીંયા. જુઓ આ કેળામાં પાણી હમાતું નથી. હજી આગળ પાણી ઓલા નેરામાં આવ્યું એ તમને બતાવવાનું બાકી છે. તઈ જો આ પાણી ઓછું છે, આ કેટલો વેરી હોય છે. આવી કાંક ઝટકાની લાઈટ ગોઠવી જુઓ ભાઈ પહોંચે. આવું કાંક કેળામાં પાણી આવ્યું છે. અહીંથી જો આ કેમ છે નજારો, કેમ છે એવડાનો નજારો. આ ઝાડવાનો સીન એક વખત તમે જુઓ. વાડીએ ઝાડવા નાખ્યા છે આવા. એ નામ તો મને નથી આવડતું, મારે પહેલી વખત આ બ્લોક ઉતારવા આવ્યો આ બધું. એટલે ઝાડવા બહુ સારા છે. આમ સાયાના ગણો સાયો. ઓલે પણ વાંદર્યો બેઠો તો, દરિયો વાંદર્યો. હા, નવો વાંદર્યો આવ્યો અમારે અહીંયા, 2 પગવાળો. હા, આ પાછા એવડામાં આવી ગયા છીએ આજે. આ તો આટો મારતા જ હારવાર નાખી દેવી એવડાનો વિડીયો ભેગો. ઝાડવાનો નેનો જતો વરસાદનો નેનો, એટલો વરસાદ વેરી હોય એમ.